વડોદરા શહેરમાં ટૂંક સમયમાં શરૂ થનારી પીએમ ઈ બસ સેવા અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી। વડોદરા શહેર માટે આ એક રાહત અને ગર્વની વાત છે। પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવાની દિશામાં વડોદરા મહાનગરપાલિકાનું આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। પીએમ ઈ બસ સેવા દ્વારા શહેરમાં આધુનિક અને સુવિધાસભર જાહેર પરિવહન ઉપલબ્ધ થશે। આ નવી સેવા હેઠળ મહિલાઓની સુરક્ષા અને સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ દિવ્યાંગજનોને સરળ મુસાફરી મળી રહે તે માટે વિશેષ બેઠક અને ચઢવા ઉતરવાની સુવિધાઓ પણ આપવામાં આવશે। ઇલેક્ટ્રિક બસો અવાજ વગરની અને વધુ આરામદાયક હોવાના કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થવાની અપેક્ષા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં આ સેવાનું લોકાર્પણ અને રૂટ અંગેની માહિતી જાહેર કરવામાં આવશે, જેનાથી શહેરના નાગરિકોને વધુ સુલભ અને આધુનિક જાહેર પરિવહનની સુવિધા મળશે। कि आज वडोदरा सिटी में पहली बार जो इलेक्ट्रिक बसेस जे अमे प्रोमिस करी थी आ इलेक्ट्रिक बसेसनु डिलिवरी शुरू थवा मांडी छे। कहेवामां खुश थाय छे कि आपणा वडोदरा माटे पहला 100 बसेसनु सेंक्शन करवामां आव्युं हतुं। पछी अमे राज्य सरकार में पण अने भारत सरकार में बात करी थोड़ी वधारे बसेसनी मांगणी करी हती એટલે 250 इलेक्ट्रिक बसेस सेंक्शन पण थई गई छे। आ पीएम ई बस सेवा अंतर्गत वडोदरा सिटीने आपवामां आवी छे। आप जोई शको छो कि आ फर्स्ट फेज में जो 40 बसेस है अपना ए बसेस ने तबक्कावार दिल्ली थी रवाना थईने जेबीएम में अहीं आपणे आववानुं થઈ ગયું છે। આપણા આવતા મહિના પછી આપણે પ્રોપર રૂટ મેપિંગ સાથે બધું અત્યારે અમે તૈયારી કરી રહ્યા છે। આ સિસ્ટમ બसेस આધુનિક સુવિધા સાથે ઇલેક્ટ્રિક બसेस છે। वन टाइम चार्ज में ऑलमोस्ट 150 किलोमीटर्स ट्रावेल करी शके छे। એટલે સિટીની અંદર જ અમે આનું મેક્સિમમ યુઝ કરવાના છે। આ બसेस અત્યાધુનિક સેવાઓ સાથે ઓલમોસ્ટ 27 પ્લસ સીટ્સ છે। આમાં ખાસ આપણે કહેવા માટે દિવ્યાંગો માટે સીટ્સ રિઝર્વડ છે અને લેડીઝ નારી શક્તિ માટે પણ સીટ્સ રિઝર્વડ છે। બसेस મેન્યુફેક્ચરિંગમાં જે લખીને આવી ગયું છે લેડીઝ માટે રિઝર્વ છે। દરેક સીટ્સમાં પણ એસઓએસ એમરજન્સી બટન્સ પણ છે। કોઈને પણ કંઈક એવું હોય એમરજન્સી હોય એ બટન દબાવીએ તો એલર્ટ સિસ્ટમ આવી શકે છે। ફુલ્લી એર કન્ડિશનડ બसेस છે અને દિવ્યાંગો માટે અલગ રેમ્પ પણ આપવામાં આવ્યું છે, જેથી કરીને ભારત સરકાર જે પણ પ્લાનિંગ કર્યું છે એ દિવ્યાંગ ફ્રેન્ડલી અને નારી શક્તિને યાદ રાખીને કર્યું છે। ડ્રાઈવર સાથે અને કંડક્ટર સાથે ઇન્ટરેક્ટિવ સેશન પણ છે, એટલે ડ્રાઈવરનું કંઈ કમ્યુનિકેટ કરવું હોય, કંડક્ટરને કંઈ કંડક્ટ કરવું હોય એમના માટે અલગથી સિસ્ટમ પણ રેડી કરવામાં આવી છે। દરેકમાં સીટ બેલ્ટ સાથે પણ રાખવામાં આવ્યું છે, જેથી કરીને સેફટી બધાને સેફટી અને સલામતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। એટલે વન ઓફ ધ લેટેસ્ટ સિસ્ટમ્સ છે। આપણે પ્લાન કરીએ છીએ કે એનું ટિકિટિંગ સિસ્ટમની પણ અત્યારે થઈ ગયું છે, રૂટ્સની મેપિંગ પણ થઈ ગયું છે। એટલે ટૂંકા સમયમાં પછી પ્રોપર રૂટ બેલેન્સિંગ અને મેપિંગ કરીને એ કાર્યક્રમ કરવામાં આવશે। અને સાથે સાથે બસ સ્ટોપ્સમાં પણ જે વધારો કરવામાં જરૂરિયાત છે એમાં પણ અત્યારે ફોકસ કરીશું, જેથી કરીને બસ સ્ટોપ્સમાં પણ લોકોની જે સુવિધાઓ વધારવું જોઈએ એના સાથે એ પણ વધારીશું। પણ આશા રાખીએ કે વડોદરામાં જે આટલા વર્ષોથી પેન્ડિંગ જે હતી એ અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી અમને વીએમસી માટે પૂરું પાડી ગયું છે। નવા બसेस પણ આવી રહ્યા છે, એટલે વી આર હેપી કે આ પહેલા તબક્કામાં ગોત્રી ચાર્જિંગ સ્ટેશન અને આપણા ટ્રાન્સપોર્ટ નગરના જે બીજી ચાર્જિંગ સ્ટેશન છે ત્યાં બંને જગ્યામાંથી સિટીનું બसेस સર્વિસીસ શરૂ કરીશું। પછી આપણે બે જગ્યામાં નિઝામપુરા અને એક સાઉથ ઝોનમાં પણ પ્લાનિંગ કરીએ છીએ, એટલે 4 ઝોનમાંથી 4 નેટવર્ક શરૂ કરશે। આ સિટીની અંદર તમામ સિટી બસ સેવા તરીકે ઓળખવામાં આવશે અને આપણે ફીડર બસ સિસ્ટમ તરીકે જે જીએસઆરટીસી સાથે અને મોફેસિલ બसेस સાથે એની ફીડર સિસ્ટમ પણ શરૂ કરી દેવાના છે। મીડિયાના મિત્રોને આભાર કે આપ આજે આવ્યા અને જે પીએમ ઈ બસ સેવા છે એ વડોદરામાં ટૂંકા સમયમાં અમે ચાલુ કરી દેવાની છે। નોર્મલ બસ અને આ ઇલેક્ટ્રિક બસમાં જે ટિકિટ હોય છે એમાં કેટલો ફરક એ અમે હવે ચર્ચા કરીશું, કારણ કે નેક્સ્ટ વી વિલ ડિસાઇડ ઇન ધ બોર્ડ કે આનું ટિકિટિંગમાં શું કરવું છે। પણ ભારત સરકારનું સ્કીમ હોય છે એટલે એની અંદર એક બેઝિક મિનિમમ ફેર તો નક્કી કરવામાં આવે છે, પણ આપણે જેટલો કિલોમીટર બેઝ અમે કરવાના છે કિલોમીટર્સ આધારે આ બધું કરવામાં આવશે। પણ વી વિલ એન્શ્યોર દેટ પબ્લિક માટે ઉત્તમ સેવા મળે અને જે પણ મિનિમમ સર્વિસીસ છે જે નોર્મલ પબ્લિક અફોર્ડ કરી શકે એ જ રીતે અમે ડિસિઝન લઈશું, જેથી કરીને વડોદરાના નાગરિકો માટે આ સુવિધા પૂરું પાડી શકે।